शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम् भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। परम ब्रह्म परमात्मा भगवान स्वामीनारायण ધોલેરાવાસી શ્રી મદન મોહનજી મહારાજ એમની છત્રછાયામાં વેજળકા ગામે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠાના પવિત્ર પ્રસંગે આ સભામાં શ્રીમદ ભાગવતજીની 10મ સ્કંદ કથા એના 2 વક્તાશ્રીઓ વ્યાસ સ્વરૂપ પૂજ્ય હરિપ્રકાશ સ્વામીજી, પૂજ્ય હરિકૃષ્ણદાસજી શાસ્ત્રીજી, આ પ્રસંગને જેઓએ મંદિર કરવાથી લઈ અને મૂર્તિ પ્રતિષ્ઠામાં ખૂબ દાખલો કર્યો છે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે, એવા પૂજ્ય હરિકેશવ સ્વામી, પૂજ્ય સુખદેવ સ્વામી, પુરુષોત્તમ સ્વામી, સભામાં એન્કરિંગ કરી રહેલા શાસ્ત્રીજી હરિપ્રકાશ સ્વામી, આજે આ સભાને ખાસ દર્શન આપવા પધારેલા વડતાલ પરમ પૂજ્ય લાલજી મહારાજ, શ્રી સૌરભ પ્રસાદજી મહારાજ, સંહિતા પાઠી આદરણીય સંતો, અમારા શાંતિપ્રકાશ સ્વામી વગેરે, મારી સાથે પધારેલા સંતો, શ્રીજી મહારાજના લાડીલા ગામ અને બહારગામથી પધારેલા સૌ ભાવિક ભક્તો, આજે વેજળકા ગામમાં આમ તો 2, 5, 10 વખત આવવાનું થયું છે. જેસંગભાઈનો પરિચય થોડો છે, બાકી બહુ લાંબો કોઈનો પરિચય નહીં, પરંતુ પૂજ્ય અથાણાવાળા સ્વામીનો આ કૃપાપાત્ર સત્સંગ એટલી મને ખબર હતી. સ્વામિનારાયણ ભગવાનની દયાથી આ ગામમાં પુનઃ મંદિર થયું, આ બહુ મોટી ભગવાનની કૃપા ગણાય. ભગવાન કૃપા કરે, ગામમાં ભગવાનનું મંદિર થાય. ગામો ઘણા છે, સુખી પણ છે. ગુજરાતમાં બહુ મોટા એવા પ્રદેશો છે, જે પ્રદેશોની અંદર હજુ પણ સ્વામિનારાયણ સંપ્રદાયનો વ્યાપ ઓછો છે, નહિવત પણ છે. જેમ કે બનાસકાંઠા જાઓ, સાબરકાંઠામાં જાઓ, ડાંગમાં જાઓ, મહીસાગર જિલ્લામાં જાઓ. આ ગામ ભાગ્યશાળી છે કે શ્રીજી મહારાજની વડતાલ, ગઢડા, અમદાવાદ જવાની જે એમનો વે હતો, રસ્તો હતો, એમાં આ ગામ આવેલું છે. એને પરિણામે ભગવાન પણ અહીંયા પધાર્યા. આ વિસ્તારમાં શ્રીજી મહારાજનું વિચરણ પણ રહ્યું અને
સાથે સાથે સંતો પણ આવ્યા, મંદિર થયું અને મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર પણ થયો. આ ઘોર કળયુગમાં જીવને ભગવાનની ઓળખાણ થાય એનાથી મોટું કોઈ મનુષ્ય જીવનની પ્રાપ્તિ હું જોતો નથી. મોટા સંતો લખે શાસ્ત્રમાં કે માણસ હોશિયાર થાય તો કેટલો હોશિયાર થાય, આખી પૃથ્વી સોને મઢાવે એવો થાય હોશિયાર. જેનું લગ્ન છે, પ્રી વેડિંગ છે, ની ઘડિયાળ 18 કરોડની છે. હવે ખૂબ મોટા પ્રમાણમાં માણસ લક્ષ્મી અર્જિત કરી શકે, પરંતુ એ બુદ્ધિનો વિષય છે. પણ બુદ્ધિના પ્રદાતા ભગવાનને ઓળખવા ને ઓળખીને એને ભજવા, આ કામ તો ભગવાનના સંતના સહારે થાય, ભગવાનની કૃપાથી થાય, માતા પિતાના આશીર્વાદથી થાય. આ બધાનો સંયોગ તમારા ગામને મળ્યો એટલે તમે બહુ, જેટલા સભામાં બેઠા છો, બહાર ગામથી આવ્યા હશો તો પોતાના ગામમાં મંદિર હશે તો એ, નહીતર આ ગામના લોકો તો ખાસ ભાગ્યશાળી છે કે એમને ભગવાનનું મંદિર મળ્યું, કથાનો યોગ મળ્યો. આ ભાગવતજીની, શ્રીમદ ભાગવતજીની કથા એટલી બધી અદ્ભુત કથા છે કે વ્યાસજીએ નિચોડ કાઢ્યો છે. બધા પુરાણો રચ્યા એમણે, મોટા મોટા પુરાણો છે, આના કરતાં વધારે શ્લોકોવાળા પુરાણો છે. સ્કંદ પુરાણ 80,000 કરતાં વધારે શ્લોકોનું છે. નારદ, પદ્મ, લિંગ, બધા પુરાણો બહુ મોટા છે, પરંતુ 18,000 શ્લોકોમાં બધો જ ચમત્કાર ભર્યો છે, નિચોડ છે. પોતે એક તો શક્તિપુત્ર છે, પારાસર ભગવાન વેદવ્યાસ જે છે એ વશિષ્ઠના પૌત્ર છે, શક્તિપુત્ર છે, સ્વયં ભગવાનનો અવતાર છે. એટલે એમણે જે કર્યું છે એ 5,000 વર્ષ પહેલા તો શાસ્ત્ર લખાયું છે. આપણને આશ્ચર્ય થાય, 5,000 વર્ષ પહેલાનું શાસ્ત્ર અત્યારે પણ કોઈ જીવ અતૃપ્ત અવસ્થામાં શરીર છોડે એક્સિડેન્ટલી, કોઈ કારણોસર, અને વાસના રહે, મનુષ્યનું જીવન પૂરું ન કરી શકે. અને આ કથા જો એની પાછળ ગવાય, ધ્રુવ, પ્રહલાદ, અમરીશ, એના ચરિત્રો ગવાય. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણની અહીંયા હું આવ્યો, 20 મિનિટ કથા સાંભળી મેં, તો ભગવાનની દામોદર લીલાની અહીંયાથી કથા, યમલાર્જુનના વૃક્ષના ઉદ્ધારની કથા. યમલાર્જુને કરેલી સ્તુતિ એક જ શ્લોકની છે, બહુ લાંબી નથી. બસ આ એક સ્તુતિ કોઈને યાદ રહી જાય. બપોર પછીની કથા આવશે, કાલની કથા આવશે, પરમ દિવસે ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા થશે. તો એ જે ભગવાનની જે કથાનો જે અર્ક છે એ ભગવાનની સ્તુતિઓ છે. ખેર અહીંયાથી સ્તુતિ ગવાશે આશા રાખું, પણ એમાં જે ભગવાનને જેવા જોયા, જેણે જેવા અનુભવ્યા, યમલાર્જુનના વૃક્ષો છે તો પોતે ગંધર્વો છે, ગયા જન્મમાં કરેલા કોઈ કર્મથી એમને એ વૃક્ષના દેહ મળ્યા. હવે વૃક્ષના દેહને વાચા નથી, વૃક્ષનો દેહ છે એ તમો ગુણથી આવૃત્ત છે, એટલે એને વાચા નથી. વૃક્ષો જેટલા આપણે આ જગતમાં જોઈએ છીએ એ આપણી બધી જ ભાષા સમજી શકે છે. આપણે એને હાથ ફેરવીને જો એમ કહીએ કે તું જલ્દી મોટો થા, તને પાણી પહોંચું, તારું સારું થાય, તારું ભલું થાય, તો ગમે એવું કાંટાળું વૃક્ષ હોય એ સમજે છે. આપણે જે બોલીએ છીએ એ સાંભળી પણ શકે છે. અહીંયા જે વૃક્ષો બધા છે, આપણે એમ સમજીએ કે આપણે જ કથા સાંભળીએ છીએ એવું નહીં માની લેવાનું. અહીંયા જે આ પૌધાઓ બધા ઉગ્યા છે,
પાછળના ભાગમાં ખેતરમાં જે વૃક્ષો ઉગેલા ઊભા છે, આ બધાને આપણામાં જેમ સત્વરજ અને તમ આ 3 ગુણોનો સમપ્રભાવ છે, જેવું એન્વાયરમેન્ટ મળે એ પ્રમાણે એમનામાં તમો ગુણ વિશેષ છે, એટલે એને વાચા નથી, બોલી નથી શકતા, એવું ભવિષ્ય પુરાણ કહે છે. તો એ વૃક્ષોએ સ્તુતિ કરી છે ભગવાનની કે હે પરમેશ્વર, તમે જો અમને ન મળ્યા હોત, તમે જો ખાંડણીઓ બાંધીને અહીંયાથી પસાર ન થયા હોત, માતાએ જો દોરડું ન બાંધ્યું હોત, તો અમારો ઉદ્ધાર ક્યારે થાય? ભગવાન મળી ગયા, યમલાર્જુનના વૃક્ષોનો ઉદ્ધાર થઈ ગયો. આ બધી જે કંઈ કથા છે એ વ્યાસ મુનિનો બહુ મોટો સમગ્ર ભારતીય સંસ્કૃતિ ઉપર, સમગ્ર હિન્દુ જનતા ઉપર ઉપકાર છે. વ્યાસોશિષ્ટમ જગત સર્વમ. અત્યારે જેટલું પણ આ જગતની અંદર પ્રવર્તી રહ્યું છે, જેટલો પણ ધર્મ છે, જેટલી પણ ભક્તિ છે, એ ભગવાન વેદવ્યાસજીએ જે કહ્યું છે એની બહાર કશું નથી. આપણી બેસવાની, આપણી ઉઠવાની, આપણી ચાલવાની, આપણી બોલવાની, કથા વાંચવાની, મંત્ર જાપ કરવાની, ધ્યાન કરવાની, સમાધિની, યજ્ઞ કરવાની, પ્રતિષ્ઠાના મંત્રો બોલવાની, બધી જ ભાષા એ વ્યાસોચ્છિષ્ટમ જગત સર્વમ, એની બહાર કંઈ નથી. ભગવાન વેદવ્યાસના કયાની બહાર નથી. એટલે આખું જગત ભગવાન વેદવ્યાસનું ઉપકારી છે, અને એ મહાન કથા અહીંયાથી થઈ રહી છે, પવિત્ર સંતોના મુખે થઈ રહી છે. અનુભવી વક્તા શાસ્ત્રીજી હરિપ્રકાશ સ્વામી છે, પણ બહુ વિદ્વાન છે, હરિકૃષ્ણ સ્વામી. ભગવાનના સંત આવે એટલે આપણને શું આપે? તો કે કથા આપે. આટલો મોટો ભપકો કર્યા પછી પણ જો ભગવાન ના મળ્યા તો બધું નકામું છે. આટલો વિશાળ મંડપ થયો, આ ગામને ભગવાન ઓળખાઈ જાય, મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠા થશે. જ્યારે પરમેશ્વર આ પૃથ્વી ઉપર નથી ત્યારે આપણે કોને ભજવાના છે? પ્રગટ ભગવાન સ્વામિનારાયણ તો હમણાં જ 200 વર્ષ પહેલા થયા. આપણે શરીરે કરીને અત્યારે ભગવાન નથી તો આપણે કોને ઓળખવાના? તો કે ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થશે. પ્રતિષ્ઠા કોણ કરશે? તો સંપ્રદાયની રીત છે. આચાર્યણે દત્તમ્ય ધત્યતેન પ્રતિષ્ઠિતમ. ભગવાનના આચાર્ય સ્વામિનારાયણ, ભગવાનનું જે કુળ છે એમાંથી ગાદી પર વિરાજમાન આચાર્ય મહારાજ જે મૂર્તિ આપે, જે મૂર્તિની પ્રતિષ્ઠા કરે, એ મૂર્તિ ધ્યાન કરવા યોગ્ય છે, એ મૂર્તિ એ પૂજવા યોગ્ય છે. એવી આપણા સંપ્રદાયની રીતિ છે, ને રીત પ્રમાણે આ સંતો કામ કરી રહ્યા છે. વંદન છે આ સંતોને, હરિકેશવ સ્વામીને. આ મંદિર બંધાવવામાં જે સંતોએ ભાગ લીધો છે બધું મેં પત્રિકા ડિટેલમાં વડતાલ વાંચી હતી. ભાઈ સુખદેવ સ્વામી ને ભાઈ પુરુષોત્તમ સ્વામી, આ ગામ સદાય એના ઋણી રહેશે. મંદિર કોણ બાંધે? શું કામ બાંધે? ભાઈ શું જરૂર છે એમને? તમારા ગામે આવે, મંદિરનો જીર્ણોદ્ધાર કરાવે, સંપ્રદાયની રીત પ્રમાણે કરે. નહીતર સ્વામિનારાયણનો સાધુ કબીરવડ જેવો શક્તિશાળી હોય છે કે દાંડિયું રોપો અને તમને આમ બોર્ડ વાગે એ ભેગું 2-5 વર્ષમાં તો સંસ્થા બની જાય, માળાની તૈયાર થઈ જાય. બધી રીતે શક્તિશાળી હોય છે. પણ એ ભગવાનના સાધુ તમારા ગામમાં આયા, મંદિર બાંધીને ભગવાન આપશે. મહારાજને પ્રાર્થના કરું કે તમે જેવા છો એવા જો જીવ ઓળખી જાય તો એને બહુ મોટું કામ થઈ જાય. આ શરીરમાં 4 વસ્તુઓ સતત આપણને કોર્યા કરે છે. એક રોગ, હમણાં જમવા બેસશે ડાયાબિટીસ વાળા હશે, બધા કહે છે ઓ ભાઈ ગળ્યું નહીં, જવા દે. સવારમાં પછી થોડા શોખીન હશે એવું કહે છે ચા તો આપણે મોળી પણ થોડું ગળ્યું તો ખાવું પડે, એવું કરશે. એક રોગ. બીજો શોક, મારું કોઈ માનતું નથી, આપણું કંઈ ચાલતું નથી, મને કોઈ પૂછતું નથી, હવે આપણે કંઈ કામના રહ્યા નથી, એમ. એટલે એક શોક. ત્રીજી બહુ અગત્યની વાત, રોગ, શોક. બીજો મોહ. આપણે આમ મેં કર્યું, આ મારું કરેલું હતું ને હારું કોઈ મને આમ એમ મોહ સતત. આ મારો છે, આ દીકરી મારી, દીકરો મારો, આ સોનું મારું, આમ કપડાં મારા, આ ફિક્સો મારી, આ ચેલાઓ મારા, આ બધું મારું એમ. એ મોહ. આ બધી વસ્તુઓના કારણે ભગવાનમાં પ્રીતિ નથી થતી. શ્રીમદ ભાગવત એક એવું શાસ્ત્ર છે કે આ બધામાંથી આપણને છોડાવે છે અને ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ લગાડે છે. મહારાજને પ્રાર્થના કરું, આ ગામના બધા બહુ હરિભક્તોએ આમાં
પરંપરાનો સત્સંગ છે એટલે ખૂબ સારું દાન આપ્યું છે. નવા પણ બધા હરિભક્તો બેઠા છે. બહેનો ભાઈઓ બધા કંઠી બાંધજો. સ્વામિનારાયણ ભગવાનની બેવડી કંઠીને ધારણ કરજો. આ સંતો અહીંથી જાય એટલે કંઠી ખૂટી પડવી જોઈએ, પૂજાઓ ખૂટી પડવી જોઈએ, એવું કરજો. નિત્ય પૂજા કરજો, અભક્ષ વસ્તુને ખાતા નહીં. હું જોઉં છું કે ઘણી જગ્યાએ અમે નીકળતા લગભગ બધી જગ્યાએ આગળના ભાગમાં મરઘાઓના મોટા ટેમ્પાઓ ભરીને જતા હોય ચિકનના. રસ્તા ઉપર જોઈએ, 4 રસ્તાઓ ઉપર આમલેટની લારીઓ ઉપર આપણા હિન્દુઓની લાઈનો લાગેલી હોય. અભક્ષ વસ્તુઓનો કોઈ પાર નથી ખવાતો હોય. એનાથી બચજો. સ્વામિનારાયણ ભગવાનને ભજજો. આ મંદિર જે કર્યું છે, મંદિર જીવના કલ્યાણ માટે કર્યું છે. એટલે આ મંદિર જોડાયેલું છે મદન મોહનજી મહારાજ સાથે. એટલે મદન મોહનજી મહારાજની વડતાલ સુધી ના પહોંચી શકો તો એની પૂનમ કરવા જજો. લક્ષ્મીનારાયણ દેવ અને નરનારાયણ દેવ આપણી ગાદીના વિભાગ, પણ આપણા ગાદીના વિભાગમાં પણ તમે બધા મદન મોહનજી મહારાજના ભાગમાં આવો. એટલે ખાસ એ દેવનો પક્ષ રાખવો, એ દેવની સેવા કરવી, દેવના જે કોઠારી આજ્ઞા કરે ત્યારે જે કામ હોય એમાં જવું, મોટા મોટા ઉત્સવોમાં ભાગ લેવો અને સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા, જીવે કરીને જે કરવાનું છે એ કામ સ્વામિનારાયણ ભગવાનનો સંપ્રદાય ને એના સાધુઓ જગત આખાને જગાડીને કરી રહ્યા છે. મહારાજને પ્રાર્થના કરું કે આ ગામમાં બાકીના જે પણ ધર્મપ્રેમી સજ્જનો છે બધાને સત્સંગ થાય, સ્વામિનારાયણ ભગવાનની કંઠી બાંધે, બધા પૂજા કરે, તિલક ચાંદલો કરે, નિત્ય નિયમ પાળે અને સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બની અને અંતે ભગવાનના ધામના અધિકારી થાય. આ મંદિર કરવાનો પણ એ જ હેતુ છે. થેન્ક યુ ફોર હરિકેશવ સ્વામી. મને પત્રિકા મોકલી, મને આગ્રહ કર્યો હતો કે સ્વામી આવજો. ઘણી બધી જગ્યાએ જઈ નથી શકાતું. અમારા વિજય સ્વામી અહીં બેઠા છે. હમણાં દૂર અંતરિયાળ જંબુસર પાસે સી ગામમાં મંદિર બનાવ્યું. 3 દિવસનો પ્રસંગ હતો. સ્વામીએ બહુ અંતરિયાળ ગામડામાં મંદિર બનાવ્યું. મારાથી ન જઈ શકાયું, સોરી. પણ બહુ જ અદ્ભુત કામ આ સંતો કરે છે. ભગવાનને પ્રાર્થના કરું કે આ સંતોમાં રહીને સતત શ્રીજી મહારાજ કામ કરે છે. આ બધો જ પ્રતાપ સ્વામિનારાયણ ભગવાનનો છે અને સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપથી જ આ સત્સંગ લીલો છે. આ ગામમાં જેણે જેણે દાન આપ્યું, 12 ગામના પણ હરિભક્તોએ બહુ લાંબુ લિસ્ટ છે, આખું પુસ્તક જેટલી પત્રિકા છે. એટલે જેણે જેણે પણ સેવા કરી છે બધાઈને પ્રગટ ભગવાન લક્ષ્મીનારાયણ દેવ જે વડતાલમાં બિરાજે છે એનો 2 મહોત્સવ આવતા નવેમ્બરમાં આવી રહ્યો છે. કારતક સુધી, સાતમથી પૂનમ સુધી, નવેમ્બરની 7 થી 15 તારીખ સુધી વડતાલમાં એ ઉજવાવાનો છે. લક્ષ્મીનારાયણ દેવ આપ સૌને સર્વાંગી રીતે સુખી કરે એટલી પ્રાર્થના કરીને વિરમું. જય સ્વામી.